મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભિલોડા તાલુકા કોંગ્રેસે પત્રકારો વિરુદ્ધ આપ્યું આવેદનપત્ર। પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર વિરુદ્ધ આપ્યું આવેદનપત્ર। વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીની ખ્યાતિ વિશે કરી હતી ટિપ્પણી। નિર્ભય ન્યૂઝના એડિટર ગોપી ઘાંઘર સામે પણ આદિવાસી સમાજમાં રોષ। કોંગ્રેસ દ્વારા ભિલોડા મામલતદારને આપ્યું આવેદનપત્ર। જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર સામે ફરિયાદ માટે પોલીસમાં અપાઈ અરજી। રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। એડવોકેટ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છું। 2 દિવસ પહેલાં નિર્ભયા ચેનલ ઉપર જગદીશ મહેતા અને ગોપી ઘાંઘર વચ્ચેનું ડિબેટ જોવા મળ્યું। ખૂબ દુઃખ થયું। એમાં આદિવાસી સમાજને તીરકામઠાવાળા, કાળા ભમ્મર, ટૂંકા વસ્ત્રો પહેરવાવાળા, જંગલમાં રહેવાવાળા એ રીતે હલકી કક્ષામાં ચિતરવામાં આવ્યા, જેથી સમાજની ભારોભાર લાગણી દુભાઈ છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। બીજી બાજુ તુષારભાઈને એક લાલ મખમલની ચાદરમાં ફરનારા જેવા શબ્દો વાપર્યા, તેને પણ વખોડી નાખીએ છીએ। આદરણીય સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી આદિવાસી સમાજ અને તમામ સમાજોના ગરીબો હોય, ખેડૂતો હોય, તમામના ઉત્થાન માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને ગુજરાતમાં કોંગ્રેસે સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી બનાવ્યા હોય તે કોંગ્રેસે બનાવ્યા હતા। ત્યારે એમના દીકરા તુષારભાઈ ચૌધરી ઘણી બધી હોદ્દાઓ પર એમને નિભાવે છે અને હાલ પણ અમારા વિધાનસભાના નેતા છે કોંગ્રેસ પક્ષના। ત્યારે તેમના વિશેની ટિપ્પણી કરી ખૂબ દુઃખદ છે। એટલે જે એટ્રોસિટી એક્ટ મુજબના જે વ્યાખ્યામાં એમને જે શાબ્દિક પ્રયોગ કર્યા છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને આદિવાસી સમાજના જે મિત્રો આવ્યા છે હું પણ એને સમર્થન જાહેર કરું છું। એ એની એટ્રોસિટીની ફરિયાદ હાલ અમે પોલીસ સ્ટેશન આપવા જઈએ છીએ। એટલે આ નિર્ભયા ચેનલને રદ કરવામાં આવે અને જગદીશ મહેતાને એરેસ્ટ કરવામાં આવે તેવી અમારી સરકાર સુધી વિનંતી છે। ખૂબ ખૂબ આભાર।